આપણું તળાવ જો હું એક મીટિંગ બતાવી દઉં ફોનમાં. હલો, હા આપણે પેલા પ્રોજેક્ટ નું કર્યું? હા, એ 2 દાડા પછી મીટિંગ રાખી. હા, હું અત્યારે ગામડે ગયેલો તો 2 દાડા પછી જ બધું ગોઠવો. એ સારું સારું સારું, પણ થઈ જવું જો કોમ હો આપણું. ઓકે ઓકે. હો ચિરાગભાઈ, જય માતાજી. આવો જય માતાજી. ભરતજી મજામાં? કેવા તમે વનના છો? એલા આઈ ગયા તળાવના કિનારે. હા તો ભણા સ્થળ જોયું હતું તો ઓટો મારતા. હા, બહુ દાડા સિટીમાં રહે એટલે ગોમડાની મજા માણવા. હા, 2 દાડા પીસે રજા મેળીને આવ્યો હોય. હા હા. હવે હું કહેતો હતો, હા બોલો. તમે જમીન વાપવાની ના પાડી હોનજી ને? હોય એ મારે એને કરાવવાની એટલે. એટલે ઈકને વન વગડા મેં નહીં કરાય શું કરશો તમે? એ મારે પ્લોટ પાડવા નહીં. એટલે પ્લોટ પાડવાના પણ બિલ્ડિંગ. એમ નહીં, બધી વાત સાચી તમારી ચિરાગભાઈ, હા. પણ તમે તો મને એવું કહેતા હતા એમને વાપબા આલી તારે કે 10 વર્ષ સુધી આપણે ભરતજીઓમાં કશું કરવાનું નહીં, ખાલી ખેતી જ કરાવવાની છે. એ કહેતો તો પણ ભાઈ વિચાર મોડી વાળે ભાઈ. એટલે એવું ના ચાલે ને, તમે ગમે તેમ વિચાર બદલી નાખો. આ મોણા ના અમે તો 25 વીઘા જમીન વાવતો હતો, એ બંધ કરાવીના ઘરના નજીક હતી એટલે હું એને હોય લાવ્યો. તમારે એનું કોમ કેવું છે જોયું ને તમે? કોમ તો જોયું આપણે. એનો કોઈ વોક ગુનો હોય તો કયો તમે મને, તો હું એને કહું. કશું જ નહીં. તો પછી તમે કેમ ના પાડી દીધી? આ તો હું મારું બધું સેટિંગ હતું એટલે ભાઈ ના પાડી. એટલે સેટિંગ હોય પણ તમારે પહેલા જ ના પાડી દે પર ભલા આદમી કયો. હવે એને મારા અડધી સિઝનમાં ચોકન મોકલવાનો કે કપા વાપવાની ના પાડી. એ બીજા ખોળી જઈએ ચોક. એટલે ફોડી લેજો એવું નહીં યાર, તમે સમજતા નહીં. તમારે ગમે તે હોય તો મને વાત કરવી પડે ને પેલા. તમે એવું તો કીધું નહીં મને કોઈ દાડો. હા ને, એ મારી ભૂલ થઈ ગઈ કે તમે કીધું ના ડાયરેક્ટ આવ્યો હું. તો મારે હવે આગળ વિચાર પર પ્લોટ પાડવાને એવું કરવું. આ વાત મને ઘણા ઉતરતી નહીં ચિરાગભાઈ હો. મને ગમે તે કોઈક દાળમાં કાળું લાગે છે. ગમે તે કોઈ તમારે કોઈને કશું કીધું, કોઈને ભરાયું, મને એવું લાગે છે. એ કશું ભરાય નહીં મને. તો ના ના મોનો ના મોનો ગમે તે કોઈક લૂંટો લાગે છે મને. એ હોય સાચું કયો મને, કોણ મન ખોલીને. તો હોભળો તો સાચું કહું. હા હા, કયો કયો સાચું જ વાપરવું છે અમારે. હું આવતી તો ગાડી લઈને હા એટલે મને વચ્ચે સતુભા મળે. બરાબર. સતુભાએ મને કીધું હા કે તમે હોનજીન જમીન વાબા આલતા આલીએ ને, પણ એ તમે જાણી 10 વર્ષે માગશો પાછી, એટલે કે તમારા ફાંથી પૈસા રહી રહ્યા. એટલે હાના પૈસા? એવું એ જમીન વાળી ના, એનું મતલબ કે પેલું શું કહેવાય આપણે? કબજો કબજો લે કે કબજો જમાઈને બેસી જશે એમ ને? એટલે હું એના ઉપર સાપરું કર્યું અને કે હવે સાપરું બાપરું બધું કે બથાઈ પાડશે. બધી વાત સાચી ચિરાગભાઈ તમારી, પણ તમને મારા ઉપર વિશ્વાસ છે ને? તમારા પર વિશ્વાસ આમ પૂરેપૂરો. તો પછી જો એ હોનજી કોઈ આગુ પાછું કરશે, આગળ પૈસા માગશે તો રોમ કરું ખરાબ થશે તમારું. તો પછી તમને મારા ઉપર વિશ્વાસ નહીં? એ એવું કહેતા કે પ્લસ કે એના ને કે પહેલા જો વાબા આલી હતી ને એમાં જમીન ઈકણ કે અરે ચોરીઓ કરતા. ચિરાગભાઈ જો તો ખરા મોણો કુણે યાર આજ સુધી કદી ચોરી કરી નહીં મી. તમે તમે આવું બોલો? એના કહેતા સતુભા. બસ સતુભાવ તમે મોની ગયા. આ તો બરોબર મારા નજીક છે તમારી જમીન, એટલે હું વાવવા આવું. હા, ભરતજીએ મને કીધું એટલે બરોબર. ભરતજી પૂછી દો મારું કોમ કેવું. એટલે આ એક નંબર મોણા હોનજી છે, કહું છું જ ખરો. એ વાવતો તો પેલા જગ્યા અને આખા ગામમાં ગમે તેના તમે પૂછો કે હોનજી કેવા માણસ છે. હાલે અત્યારે મને ફોન કરીને કહે કે આવો સોનજીભાઈ જમીન વાવવા. આ સુધી મેં કોઈના અંગત ગદ્દારી કરી નહીં, અને તમે ચોરીનો આરોપ નાખ્યો મારા ઉપર. એ નહીં નાખી યાર, મને વાતો મળી આવી. હા, એટલે ચોકન કીધું તમને, ચોકન મળ્યા તા રે. એ હું રસ્તામાં આવતો રોડ ઉપર એટલે મળેલા. બરાબર. ઓલે ચમ એવું કર્યું ખબર હતા ને ભાઈ હોનજી? એમને પેલા જૂના બોર ઉપર જે ભાગ વાવતા હતા ને રે, એથી હમણાં છૂટા થાય છે આવતા મહિને. હા ઈમો. એટલે તમારી આગા પાછી કરીને કોઈ કરીને હોનજી કાઢે હોય તો આપણે હોય કન્યો હદલો જમાવતો આવો. તમે મને ચોર કીધો ને, આખા ગામની ચોરીઓ હેર્યા કરે પૂછો ભરતજીને. એક નંબર ના ચોર છો. એટલે તો તાની છૂટા કરે છે. ગઈ સિઝનમાં યુવાના 200 મણ ઘઉં થયા. તો શું કર્યું યુવાને? 50 મણ ઘઉં નો જ હિસાબ આલ્યો શેઠ નો. 200 મણ તો પચાઈ પાડ્યું. આ યુવાના ધંધા હું આ ગામમાં રહું છું 24 કલાક, હું ના ઓળખું.
તમે તો 10 વર્ષે કે 12 વર્ષે ઓટો મારો 12 મહિને 2 વર્ષે. તમે મને તો નહીં ઓળખતા પણ આ ભરતજીને તો ઓળખો ને તમે, બરોબર? આખા ગામમાં કોઈને કોઈ તકલીફ પડે તો તરત મારા જોડે આવો. આપણે જવાબદારી લીધી એટલે પૂરું થઈ ગયું. હવે હોનજી કોઈ આખું પાછું કરે તો એ સીધું મારા ઉપર આવો. એમાં તમને કોઈ કશું નહીં કે એને કશું નહીં કે. જો ભરતજીને રાત દાડો હું ઊંઘતો નહીં. હારું ચિરાગભાઈ, હા આપણે ત્યાં સતુભાન મળતા આવીએ, બરાબર? હા હા એમ. ભરતજી તમે રવા દો, હું જઉં સતુભાઈ ઘેર એના ભૂક્કા બોલાવી નાખું, બરોબર? એટલે તમારે નહીં આવું શાંતિથી. હવે ચિરાગભાઈએ કીધું ને તમને, તમે જમીન વાવો અને બધી ઓર રાખો, બરાબર? હા તમે હું કપા વાવ કહેતા ને, કપા વાવો ને જમીન તમે જ વાવજો, બીજા કોઈ નહીં આવે. અભરો ચિરાગભાઈ, હા. બરોબર? આ તો તમને એમને કોણ ભરાય ને તમે મારા ઉપર વિશ્વાસઘાત કર્યો, પણ પૂછી લો ભરતજીને આજ સુધી કોઈના અંદર વિશ્વાસઘાત નહીં કર્યો, બરોબર? અને કોઈના અંદર ગદ્દારી નહીં કરી મેં. ના ના, વાંધો નહીં હોજી, હવે ચિંતા ના કરો, હું બેઠો છું. એ તો વાત કરી દીધી ચિરાગભાઈને અને અમે જઈને મળી લઈએ સતુભાને, બરાબર? તો કેમ તમે આવું કર્યું? જો તમે શાંતિથી તમે જમીન ફોન વાવો. ચાલુ કરો હો. જો આપણે જતા આવીએ સદુ બાપા. હા, સતુભાઈ મળતા આવીએ. ભાઈને કીધું હે કે આ લાકડો આખો કરી દેજો, હજી સુધી ને કશું કર્યું નહીં. જમીન તો જતી નહીં. સદુબા, ઓ ભરતજી, ચિરાગભાઈ આવો આવો. લે ભાઈ, ઓ પાણી ભર લઈને ખાટલો લાવજે. આ ભરતજી ને નહીં ચિરાગભાઈ ખાટલો નહીં જોઉં પાણી દીધું છે ને, આવું કામ બોલો તમે યાર. હું કહું તમને, હા, તમે આટલી ખોટી ખોટી વાતો કરો મંડ્યા હો બધા. ખોટી ખોટી વાતો અને અમે કરી? અમે જો ખોટી ખોટી વાતો કરી? હા પેલા હોનજી ની એની વાતો તો કાં ખોટી કરી અમે? એ તો જે હતું એ અમે કીધું તમને. હું જે હતું એ કીધું. તો એટલે હું ખોટી ખોટી વાતો જ કરવાની તારે. હોનજીએ ચાલે ચોરી કરી ને એવું બધું તમે કીધું. ચિરાગભાઈને ઉશ્કેર્યા તે ચિરાગભાઈ પેલાને કાઢી મેળવા તૈયાર થઈ ગયા હોનજીને. અમે ચોય ભાઈ, અમે આપણે જો ખોટી વાતો કરી? ખોટી વાત નહીં કરી, જે થતું હોય આ તો કીધું અમે. તમે એવું કીધું કે એરંડા બારોબાર વેચી માર્યા ને કે 150 મણ થયા અને 50 મણ જે વેચી હતું એ માર્યા. કીધું. એટલે ચાલે એવું છે, એ ચોર છે. આ તો પૈસા માગ માગ કરે વચ્ચે ને એવું બધું હોય. એટલે એ તો એમને જરૂર હોય તો ઉપર માગીએ ખરા. એનો મતલબ એવો થોડી થયો. એટલે પણ અમે તો જે હતું એ જ કીધું હોય, એના સિવાય કશું કીધું નહીં. અમે જોઈએ અમારી વખતે કહીએ તમને. હા, એમ નહીં, એટલે હું ચોર છું જે અમે તમને જો કીધા કે તમે તો પછી એટલે મારી જવાબદારી ઉપર રાખ્યા છે હોનજીને. વાત સાચી. ભરતજી, હા ઓમાં કેવું હોય, અરે રે હવે પાર રહી બરોબર. બરાબર. આમ ભોળા મોણા છે. હા, હવે પેલો ભોળવી ભોળવી હમણાં ભાઈ પૈસા ને એવું લે એટલે અમારે તો ચેતવા પડે ને હમણાં. અલ્યા ભોળા કોઈ નહીં. ભોળો હતો ને એટલે તમારી વાતોમાં ભોળવાઈ ગયો હું. અમે કોઈ અને પૈસાની વાત રહી, પૈસાની વાત હા. તો પૈસા તો એ જેટલા માગશે ને એટલા હું આલે. આવજો, તમારે જમીન વાવવા આલવી અમારે હું. એમ નહીં, પણ તમે ખોટી ખોટી વાતો કરી અને ભરમાઈ દીધા ચિરાગભાઈને. હવે એમનો જગ્યામાંથી વાવવા નહીં આલે ને કાઢી મેલ્યું તો એનું થાય ભોળા મોળાનું. બચારો ₹1,00,000 મોડા તો કાઢી મેળો તો હું ધોવા દીધે ચો ધોવા દે રહ્યો. અમે જોતા હોય ને એવું કહીએ, અમારે ખોટું કહેતા કોઈ વાપરા મારી વાત. નહીં. હા, તમને એવું ચમ લાગે ખબર હે? હા. તમે બે જ ચોર છો ને. તમે અમને સારા ભાડે ચોરી કરતા. અલ્યા બધી ખબર છે. પેલા બોર ઉપર તમે જમીન ભાગમાં 2 જણા વાવતા હતા ભાઈઓ, હા, તો પેલા ઘર ધણીને કશું વતાડતા હતા? સમ પૂછવા હા, પેલા- જતા તમે ઘર ધણીને? હાસ તો એ મારા ખાસ ભાઈ બનશે. એ ભરતજી. બધી ખબર. અને મેં નહીં જોયેલા 24 કલાક ગામમાં તમારા જોડે રહું છું. કોણ તમને બેને ઓળખતું નહીં એ કયો તમે? પોતે ચોરી બીજાના ચોર કહેવાય. હા, તે હવે અમે તમે તો તમારે જે કરવું એ કરજો, બરોબર? હવે અમે આવી કોઈ તમને કહીએ નહીં, બરોબર? છેલ્લા 2 વર્ષથી તમે એ જમીન વાવતા હતા 2 ભાઈઓ, હું વતાડ્યું છે એ શેઠને? કહેજો મને. એ તો એ સીટના ખબર જ હા, છે. શેઠના ખબર હે, ઘણું આલ્યું અમે અલ્યા શેઠને. બધી ખબર છે. હું તમને બધાના પગથી પોની માથાથી પોને સુધી ઓળખું છું. હા, તે તો તમને તો ખબર જ હોય ને, તમે આગે ઓન રહ્યા. હા, હા, તો આગેવાની પછી કરે એમથી તમે પેલું મોનતા હા. કેમ નહીં 2 જણા કે અમારી ભૂલ છે એવું? ભૂલ એમાં હોય નહીં. કોઈ જે નહીં, હોય અમે 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 ને બસ અમારે હવે કોઈનું કોઈ કહેવું નહીં, બરોબર? તમારો વિશ્વાસ હોય તમે આલજો, તમારી જમીન હા. અને તમારો બોર. બરોબર. ના ના હવે તો હું હોનજીને જ વાવા આલે. હા, બીજા એટલે કોઈને નહીં આલું. અરે પણ આલજો તો તાર બસ. અમારું હતો તમારે આલવી, તમારે હા. થાય છે એટલું, અમારે કોઈ ફરક હા નહીં. મારું જા ને મને બોવા છે. હા, તે વાંધો હો? નહીં. એ તો જાય એટલે ખબર કશો. પડે. તમે તમારું સંભાળો. હા, હા. હા, એ તો વધુ નહીં. એ હાલ. હા, ચાલો અને ચિરાગભાઈ. હવે સુધરી જો સુધરી. એ તો સુધરેલા જ છીએ અમે તો. છીએ અમે. અલ્યા આ તો ના સુધર્યું. હવે જે આખા ગામમાં હોય. આગેવાની કરતું ફરવું હોય બસ, બીજો કોઈ ધંધો નહીં કરવો. તો આ તો ભરતજીને એ વાત છે લે.
આપણે તો હું એ ઈવન જે કરવું હઉ. કરે લે ભત્રીજા હા. આપણે તો જે કોમ લઈને બેઠા હતા એ કોમ સારું થાય એવું લાગતું નહીં મને એના માટે વારો કોઈ બીજો રસ્તો વિચારવો પડશે. રસ્તો તો મેં એવો વિચાર્યો હોય ને હા. તું ખાલી મારા હંગાત હેડ કોનો બદલો તો મારે લેવો જ પડશે પણ એવો જ કેવો રસ્તો? આ ભરતજીને ચિરાગભાઈને પેલા હોન્યાનો તો હું સીધો કરી જ દે એવું? હા હા તું ખાલી હેડ મારા હંગાત હેડો તો જુઓ ને, આપણે ચો ના સીધો દોડો કરી જ નાખું બસ તાર. આવી જમીન જાય યાર, આટલું બધું બંગલો બધેલા તો આપણે તો પછી જિંદગી ધંધા જ કશો કરવાના. વાંધો નહીં, તું ટેન્શન ના લે, એ તો કરીએ આપણે બધું થઈ જાય. કાકા હા. ઓમાં હું લાવ્યો તને ખબર હે? હું તને નહીં ખબર હોય હું લાયા પણ કહો તો ખરા. મેં તને કીધું નતું હા અમુક પ્લાન દવા કરું હા ઓમાં તું વાત કરવા દે. તો એ હોન્યા કાળિયાને તો હું બોર કઢાવો જેના ફાન તો એ જમીને કઢાવો એ કાળું હોય ને હા એને તો જુઓ ખાલી ના ભરાઈ જ નાખો હું હા ભરાઈને આપણે જમીન એની એની પડાવવાની. જમીન બધી કાળિયા પાનથી બધી જમીન લઈ લેવાની છે આપણા ગામના આગેવાન ને ઈવાને કઢાવવાના છે. આગેવાન હું બની જાય. આગેવાન તું ના તું નેનો ઈ લે આગેવાન મારે બનવાનું હોય બસ પોતાને કરવું એટલે મોટા ને અમે નેના. લે તું આગેવાન બન હું જાઉં ના ના હેડો હેડો તમે તો બનજો પછી આગેવાન. હું જેટલી વાર કહું ખબર હા. જોઉં જે મેં પ્લાન ઘડ્યો હોય ને હા એ પ્લાન કમ્પ્લીટ સક્સેસ થવો જોઈએ તું હો રાખજે બાર અને હું હે ને અંદર મૂકીને અને પછી મેં કીધું એ ફોન કરી દેજે પોલીસને પોલીસ આવી જાય આઈ જાય. તો હોન્યાને લઈ જાય અને પેલા ગોમના આગેવાનને લઈ આગેવાનને જાય લઈ જાય. બરોબર હવે કહેવાનું આ રેત સામેલ હતા સાહેબ હા હો ને એક તીરથી બે નિશાન થઈ જાય. હા તારું તો નહીં લે ભગવાન મારા બધા ઘરમાં જ નહીં હોય અંદર અંદર જોઈએ તમે. હા કોઈ હતું નહીં ઉભર તું જ ઉભો રહેજે ધોફલા ગોળેમ પણ પથરા ગોળેમ ના રહેતો ના લે તો તું ઉભો રાખજે હું અંદર મૂકી આવું હા બરોબર કોણ હા મારું પત્ર ઉપર ઈ કોક આવે ચો જવાનું. ચોરી બોરી કરીએ થોડી તો પૈસા પૈસા પડે બધું ઉઠાઈ કોઈ આપું ના જોજે હું થોડા હા જોઈ લઉં હું આ સાઈડ જોતા આવું. ઓ ભાઈ પેલા આયા, પેલા આયા, હેડો, પેલા આઈ ગયા, હેડો, ફટાફટ. અરે આ પૂરો સબરગટ્ટો અંદર હું કરતો હતો? આવો, બધા આવો. હજી પકડી રાખો હવે શું કરવા આવ્યા? તાલે તમે બે ઓમાય લ્યા. એ ઓમાં એકલા. ઓમાય, આબા હું જાય. નતો હા પણ આબા જાય, નહીં મારી નાખતા. પણ અમે તો હોનજી જોઈ કરે છે, ના. હોનજી જોઈ પણ અમે તો માફી માંગવા આવ્યા હતા અમારી ભૂલ થતી નહીં કોક દાળમાં કારું લાગે છે મને મેલો તમે આબા જાઓ. મને કોક દાળમાં કારું લાગે સમજણ પડે તમને? આ બે જણા હોય લાગી છે મને માયા. દોડ્યા કોઈ લૂંટો દોડ્યા લાગે છે. મને. અમે માફી માંગવા આવ્યા હતા માફી માંગતા ભાઈ આપણે અમે માફી માંગવા આવ્યા હતા અમારી ભૂલ થઈ હતી એટલે તે એમ નહીં, માફી માંગવા આવ્યા તા, વાત સાચી તમારી સતુભા. હા. તો દોડો હશે એમ તમે અમને જોઈ. હું દોડીને પગે લાગવા હતા તમને માફ થઈ ગયા, મારી ભૂલ કરી દો. ભાઈ મને કોક દાળમાં કારું લાગે મહીથી નીકળ્યા. તમે ચેક કરો પેલા ભાઈ ઓયડીમાં. આમ આ બેટા કોઈ ચોર ચોરી છે બોરી તો નહીં ચોર. કરી ને કોઈ વસ્તુ આગી પાછી? આ બેગ તો મારી નહીં લે. ભરતજી, હા પકડજો પેલા. હા પકડેલા છે, ઊભા જ છે બે. આ ભરતજી, હા આ જુઓ. એટલે આ હું જુઓ, જુઓ પેલા, જુઓ તમે. પેલા. જુઓ તમે. નક્કી આ બે જણાએ કોક નહોતું કર્યું લાગે મને. ઓય તમને બેને ભોન પડાક નહીં લ્યા. હું તતે ગાદરા બધા ભોજન બોજો એ કેમ લાયા હોય ને તમે બોલો? ઉભા ઉભા આ બાજુ, આ બાજુ.
મેલો બે વધારે મેલો છું અને મેલો. મેં કશું નહીં કર્યું પણ મને તો ખબર જ નહીં કોઈ ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. આ તમ કર્યું આવું એમ કે મને પહેલા. શાંતિ રાખો એક ફોન કરો હાલના હાલ જ ફોન કરો પોલીસ બોલાવો પકડો ભરતજી. ઓ આગેવાન એવું ના કરો યાર આગેવાન એવું ના કરો પોલીસ રાહ દો. ઓ તો જેમ- માછોરી મારી એ ભૂલ થઈ નહીં, ગઈ. આ નાનો ગુનો નહીં કર્યો તમે આ વાત સાચી આ ભોજો એટલે કે ખબર પડે તમને કઈ કલમ લાગે વાત સાચી પણ અમારી હવે ભૂલ થઈ જઈ ભૂલ થઈ તેલ પીવા તું મને આ રીતે ફસાવા કેમ માંગે? હા? આ ખંડાઈ જાઓ મને. બાપા રે ઓ બાપા હા, બસ, 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 હા? શાંતિ રાખો. એ મને ફસાવા કેમ એમ કે પેલા? આ મારી ભૂલ થઈ ગઈ હવે ખબર કરતા મારા તારા ઉપર વિશ્વાસ છે. હા, હું તને આવું નતો સમજતો. એમ નહીં પણ તમારે આ જમીન વાવવા ના આલી એટલે આવું બધું કરવાનું આ ભૂલ થઈ ગઈ અમે આ એક જમીન ફોન કરો પોલીસ બોલાવે છે આપણે. ના 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 આગેવાન એવું ના કરો આટલી વાર જવા દો વખત જાહ દો. આટલી વાર જવા દો અમારી ભૂલ થઈ ગઈ બસ સારું તો સુધરી જજો આજ પછી બરાબર આ છેલ્લી ભૂલ અમારી બસ હવે આ હોનજી ના થતા આ ઓ બાપા હાલો અમે હોય અમારો પરસાયો કોઈ દા પડે નહીં તે દાડે મેં તમને વોર્નિંગ તો આલી હતી તમારા ઘેર ચિરાગભાઈ બે આવીને નતું કીધું કીધું તો હવે તમે આ કામ કર્યું આ એટલે કહેવત નહીં કે ખાડો ખોદે ને એ પડે સાચી વાત તો પડે ને તમે હા તો આજ પછી સુધરી જજો હા, બરાબર ભરતજી, મારી વાત સાંભળો પહેલા. હા ઈવન ખાડો ખોદ્યો હોય ને અંદર પાડવા તો પડશે જ. આ કોઈ નાની મોટી વસ્તુ નહીં, આ ગોજો છે. વાત સાચી છે પણ હવે જવા દો. હવે જવા પેલા એ દો વસ્તુ કાંઈ ગોજો લાયા જ છો એ. હવે એ બધું જવા દો જોઈ લાયા એ તો એમનું ફરીવાર મળી ગયું આ તમે માર્યા નહીં તો તો મારે શું કેવું એવી દાંત કરો તો બોડું ફોડી નાખું તારું. એ તો આપણે એક ફોન કરીએ પોલીસને બોલાવીને કહી દઈએ કે ભાઈ અમારા ઘેરથી આ ગોધો મળ્યો કોઈક મિલી જ્યું લાગે એટલે આપણે છૂટા અને એ છૂટા સાચી પણ આપણો ફસાઈ જઈએ એમ હતા. ના 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 ફસાઈએ ને આપણે જ બોલાવીએ ને પણ લાવ હું લઈ જઉં એના કરતા ના, વાતું કહી જ દઈએ એટલે ખોટા આપણે. હલવાઈ જાય હજુ વધારે જપી દો ને એ તો હું ફોન કરીને બોલાવી દે આગેવાન છું એટલે જોર મારો તો ભરતજી, એ તો મોઢું ફોડી નાખી તને ખબર હે? મારી વાત હોભળો તમે બધા હું આગેવાન છું એટલે મારી વાત તો સમજતી રહે ખબર હે કે ખોટું ના કરાય રે કોઈ હા હા અમારી ભૂલ બરાબર? થઈ ગઈ. હવે કદી હારું જીવનમાં હેડો, આવું જો કદી તારે નહીં. વાત. હવે વાપર પેલા મારી વાત. હા બોલો બોલો તો ચાલુ પંખામાં ઓગળી ખાલી ને પવન ના અડે, ઓગળી કપાઈ જાય. હા, સાચી અને તો વાત. સૂરજના આ ઘરમાં બહુ થઈ જાય ડાયલોગ એવું નહીં ભરતજી. જપી દો આવા. તો આ કના ઘરમાં મૂકવા હોય ને એટલી ખબર પડતી નહીં કે આવું હું કરું વસ્તુ. હા તમે ઈમાનદાર માણસ છો ખબર છે સારું હેડો હા હો. જવાન કરો એથી. એ મોઢું ફોડી નાખે. તો ભરતજી, બૈડા ફાટી ગયા હું કહું હવે આપડે આ બધા ધંધા કરવા નહીં એ બૈડા ફાડી નાખે મારતું હું કહું તને હવે એક નક્કી કર જાત મહેનત જિંદાબાદ અને આ તો આપણે જ ખાડો ગોદ્યો ને આપણે જ પડ્યા હવે તો મહેનત કરી ખાવું આપણે કોઈનું કોઈ કરવું મરચું નહીં. રોટલો મળે એ ચાલશે બાકી બસ. હવે કશું નહીં કરો કશું કરવું નહીં હા મારું જીજેડું હા